ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર જયેશ ડોબરિયા, પલ્મોનરી અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજકોટ. કેટલી સરસ ઠંડી પડે છે, મજા આવે છે ને. પણ આ ઠંડીને લીધે પણ ઘણા બધા રોગો થતા હોય અને એવા સમયે આપણે આપણી જાતને કઈ રીતે સંરક્ષિત રાખવું એ પણ એક અગત્યનું છે. શિયાળાની ઋતુમાં તમે જો તો કેટલી બધી લગ્ન સિઝન છે, રોજ રાતના સરસ મજાના જમવા માટેના પ્રોગ્રામો હોય છે, વાડીના પ્રોગ્રામ હોય છે, ક્રિસમસ આવે છે અને ઘણા બધા તહેવારો હોય છે. અને સ્વાભાવિક છે કે રાતના બહાર જવાનું થાય, ખૂબ ઠંડો પવન વાતો હોય, એમાં પણ હમણાં વાદળાવાળું વાતાવરણ હતું. તો શિયાળાની આ ઠંડીની અસર ને લીધે ખાસ કરીને જે લોકોને એલર્જીનો પ્રોબ્લેમ હોય, વારંવાર શરદી થઈ જતી હોય, કફ થઈ જતો હોય, સાઇનસનો પ્રોબ્લેમ થઈ જતો હોય, અસ્થમાનો પ્રોબ્લેમ હોય, સીઓપીડીનો પ્રોબ્લેમ હોય, આવી દરેક વ્યક્તિ, એ કદાચ નાના બાળકો પણ હોઈ શકે અને મોટી ઉંમરની વ્યક્તિઓ પણ હોઈ શકે, આ બધા જ લોકોએ શિયાળાની ઋતુમાં ઠંડા પવનની આડઅસર ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. બીજી વસ્તુ, ઠંડીના હિસાબે તમે જોયું હશે તો વહેલી સવારે લોકોને દમનો એટેક પણ આવતો હોય. આ બાબતે ખાસ કરીને જે મોટી ઉંમરની વ્યક્તિઓ હોય એના રૂમમાં જો જરૂર પડે તો હીટરની વ્યવસ્થા પણ કરી આપવી જોઈએ. રાતના જ્યારે તમે કોઈ ફંક્શનમાં જાઓ, લગ્ન પ્રસંગમાં જાઓ, તો ખાસ કરીને જ્યારે ટુ વ્હીલર ઉપર જવાનું થતું હોય અને બહાર નીકળવાનું થાય ત્યારે ગરમ કપડાં રૂની અંદર રૂના કોટન ભરાવવા, કાનની અંદર રૂના કોટન ભરાવવા, આ બધું ખાસ તકેદારી રાખવી જોઈએ. નાના બાળકોને બને ત્યાં સુધી બહાર ઠંડીમાં જ્યારે વધારે પડતી ઠંડી હોય ત્યારે ન લઈ આવો. તમે જોયું હશે આજકાલ લોકો ગૂગલમાં ને એમ જોતા હોય છે કે ભાઈ અત્યારે ટેમ્પરેચર કેટલું છે, મારા સિટીનું ટેમ્પરેચર કેટલું છે, જે ઓછામાં ઓછું ટેમ્પરેચર કેટલું થવાનું વગેરે વગેરે. તો એ ચાર્ટની અંદર તમે જોયું હશે તો ખાસ કરીને અર્લી મોર્નિંગ, રાતના 2 વાગ્યાથી લઈને સવારના 9 વાગ્યા સુધી તાપમાન ધીમે ધીમે વધારે ને વધારે ઘટતું હોય છે અને સવારે 8 વાગે મેક્સિમમ ઘટીને ઘણી વખત સવારના 11 ડિગ્રી 12 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થતું હોય છે. આવા સમયે જ આપણા બાળકોને આપણે સ્કૂલે મૂકવા જતા હોય છે. તો ખાસ જ્યારે મમ્મીઓ ખાસ આ કામ લેતી હોય છે, પોતાના બાળકોને એક્ટિવા સ્કૂટરની પાછળ બેસાડતી હોય છે અને બાળકો કહેતા હોય છે કે મમ્મી મારે કાંઈ ગરમ કપડાં નથી પહેરવા, મારે ટોપી નથી પહેરવી. આવો સમય ખાસ તમારા બાળકોને ટોપી અને સ્વેટર પહેરાવો કે જેથી કરીને સવારની જે મેક્સિમમ ઠંડી હોય છે એની આડઅસર તમારા બાળકોને ન થાય. ઓવરઓલ શિયાળો છે એ હેલ્ધી સિઝન છે, એમાં બે મત નથી. પણ આ જે હેલ્ધી સિઝન છે એની અંદર પણ થોડી તકેદારી રાખીએ તો આપણા ફેફસાને લગતા રોગોને આપણે અટકાવી શકીએ. બાકી શિયાળામાં એ સરસ મજાના અડદિયા, ઈંજરા, ઘી અને સરસ મજાનો સૂર્યપ્રકાશ લઈ અને આપણે તો આપણી હેલ્થને સારી રાખવાના જ છીએ. તો બધાને હેપી વિન્ટર, હેપી ક્રિસમસ. થેન્ક યુ વેરી મચ.